વંદે ગુજરાત. ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેના માટેનો માર્ગદર્શક કાર્યક્રમ આજ રોજ આયોજિત કરવામાં આવેલ છે, જેમાં આપ સર્વેને પ્રવેશ દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નો, મુશ્કેલીઓ જે છે એ તમામ વસ્તુઓનું નિરાકરણ કરવા માટે અત્રેથી શ્રી ટીપી ચાંદપુરા સાહેબ તેમજ મહાવીરસિંહ ગોહિલ સાહેબ આપ સર્વને સંપૂર્ણ માર્ગદર્શન આપશે. આપને ટૂંકમાં જણાવું તો ગુજરાતમાં આવેલી 24 યુનિવર્સિટીની અંદર 144 સંસ્થાઓમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ દ્વારા વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમોની અંદર પ્રવેશ આપવામાં આવે છે. અંદાજે 50 કરતાં વધારે પ્રકારના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, જેમાં વિદ્યાર્થી પોતાની રુચિ પ્રમાણે અને મેરિટ માર્ક્સ પ્રમાણે પ્રવેશ મેળવી શકે છે. જે 10મા પછીના અભ્યાસક્રમો છે ડિપ્લોમા, તેની અંદર 68,000 જેવી કુલ સીટો અવેલેબલ છે. તેમજ પ્રમાણપત્ર ધારકો માટેના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અંદાજે 35,000 જેટલી સીટો અવેલેબલ છે. ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી ઉમેદવાર માટે બહુ વિપુલ તકો ઉપલબ્ધ છે કે જેમાં એ પોતે સ્વરોજગાર પણ કરી શકે છે અને સરકારની અંદર પણ વિવિધ જગ્યાઓ ઉપર નોકરી પણ મેળવી શકે છે. તેમજ સૌથી અગત્યનો પોઈન્ટ છે કે તે D2D એટલે ડિપ્લોમા પછી ડિગ્રીની અંદર પણ પ્રવેશ મેળવી શકે છે અને તેમાં એને ઘણો ફાયદો થઈ શકે છે. તે વિશે વિશદ છણાવટ શ્રી ટીપી ચાંદપુરા સાહેબ આપશ્રીને કરશે. શ્રી ટીપી ચાંદપુરા સાહેબ. નમસ્કાર. થેન્ક યુ મકવાણા સર. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસની જે વેબસાઇટ છે, અધિકૃત વેબસાઇટ www.acpdc.co.in, જેના ઉપર અલગ અલગ માહિતી મૂકવામાં આવે છે, જેવી કે કી ડેટ્સ, સમય સારણી જેને કહીએ, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જરૂરી ઓડિયો વિડિયો લિંક કે જેની અંદર રજિસ્ટ્રેશનના તમામે તમામ તબક્કા, કેવી રીતે દસ્તાવેજોને અપલોડ કરવા અને કેવી રીતે દસ્તાવેજોને જે સાઇઝ છે એ કેવી રીતે મર્યાદિત કરવી, તેમજ પ્રવેશને લગતી જાહેરાત ઉપરાંત સંસ્થાઓ અને તેમાં ઉપલબ્ધ બેઠકોની યાદી, ગત વર્ષના કટ ઓફની યાદી તેમજ ઈ બુકલેટ, આ બધી જ વસ્તુ acpdc.co.in અધિકૃત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવે છે. અને https://gujdiploma.admissions.nic.in જે રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ છે, તેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન, ઓનલાઈન ચોઇસ ફિલિંગ, પ્રવેશની ફાળવણી, લાગુ પડતી ટોકન ફી ભરીને પ્રવેશને કાયમ કરવો, તેમજ સંસ્થાઓની માહિતી અને આ દરેક માટે જે ઇન્ટરનેટની સુવિધાની જરૂર પડે તેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ સંસ્થાઓ જે પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તેના ખાતે નિઃશુલ્ક હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે, 11 થી 5 જાહેર રજા સિવાય. હવે ત્રીજી એક વેબસાઇટ છે જે સ્વનિર્ભર સંસ્થાઓની વાર્ષિક ફી સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલી ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવતી હોય તો વધુ માહિતી માટે ફી રેગ્યુલેટરી કમિટીની અધિકૃત વેબસાઇટ છે www.frctech.ac.in, જેની મુલાકાત લેવી જરૂરી છે. હવે આપણે વાલી વિદ્યાર્થીઓને જે પ્રશ્ન છે મેઇન કે ધોરણ 1 થી ચાલુ કરીએ તો ધોરણ 9 સુધી ક્યારેય પણ આપણે એક પછી આગળના એક ધોરણમાં આગળ જતા હોય તો ધોરણ 10 પછી શું એ જે પ્રશ્ન ઉપસ્થિત થાય તો એના માટેનું એક ચાર્ટ સ્વરૂપે એક જે વર્ગીકૃત કરેલું જે છે એ સ્વરૂપે અહીં દર્શાવેલ છે. તો ધોરણ 10 પાસ થયા બાદ એક તક છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, બીજું છે આઈટીઆઈ અને ટીઈબી. ધોરણ 10 પછી જે વોકેશનલ અથવા ટેકનિકલ જે કોર્સીસ કહીએ, આઈટીઆઈ અને ટીઈબી, એના જે કોર્સ કરી અને ફરીથી ધોરણ 10 બાદ આઈટીઆઈ ટીઈબીનો 2 વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ કરે તો ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ પાત્ર થઈ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ પાત્ર થઈ શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડાઈ શકે છે. ધોરણ 10 પાસ ઉદ્યોગ સાહસિક પણ બની શકે છે, ધોરણ 11-12માં પણ પોતાનું કેરિયર પ્રસ્થાપિત કરી શકે છે
અને 11-12 પછી પણ દેર આર સો મેની ડિફરન્ટ કેરિયર ચાન્સીસ. એમાં પણ સાયન્સ, આર્ટ્સ, કોમર્સ તેમજ બી ગ્રુપ લઈ મેડિકલ અને 11-12 પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ પ્રવેશ મેળવી શકે છે. હવે આપણે જો એક ચિતાર સ્વરૂપે જોઈએ કે ધોરણ 10 પછી ડિપ્લોમાનો વિકલ્પ કેમ, એ જો પ્રશ્ન તમારા ઉપસ્થિત થતો હોય તો આપણે એક કમ્પેરેટિવ બતાવેલું છે કે ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ તો ધોરણ 10+2નું શાળાકીય ભણતર, ત્યાર પછી 4 વર્ષનું ભણતર ડિગ્રી એન્જિનિયરિંગ થશે, એટલે ધોરણ 10 પછી 6 વર્ષનો સમયગાળો. એ જ રીતે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ધોરણ 10 પછી 3 વર્ષનું ભણતર અને ડિપ્લોમા એન્જિનિયરિંગ એટલે એક પર્ટિક્યુલર બ્રાન્ચમાં એ ટેકનિશિયન કે સુપરવાઇઝર લેવલની સ્કિલ પ્રસ્થાપિત કરી શકશે. ડિગ્રી એન્જિનિયરિંગમાં સીધા પ્રવેશ માટે ધોરણ 10માં ગણિત સ્ટાન્ડર્ડ પાસ કરવું ફરજિયાત રહેશે, જ્યારે 2022થી નિયમમાં સુધારો થતાં ધોરણ 10માં ગણિત, બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત કોઈ પણ ગણિત સાથે પાસ કરેલું હશે તો એટ પાર ગણવામાં આવશે. વિજ્ઞાન અને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે પાસ કરેથી ડિપ્લોમા પ્રવેશપાત્ર થઈ શકશે અને ત્યારબાદ ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મળશે. એટલે ડિગ્રી એન્જિનિયરિંગ આ એક મેથડથી પણ થઈ શકે છે. ધોરણ 12 પાસ કર્યા બાદ ગુજસેટ અને JEE પણ જરૂરી છે, જ્યારે ધોરણ 10 પાસ કર્યા બાદ મેરિટ પ્રમાણે સીધું એડમિશન છે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં. ધોરણ 10 બાદ 11-12 સાયન્સ 2 વર્ષ વત્તા ડિગ્રી એન્જિનિયરિંગનું જે ભણતર છે 4 વર્ષ, એમ મળીને કુલ 6 વર્ષનો સમયગાળો છે. એ સેમ વસ્તુ અહીં જોઈએ તો ધોરણ 10 બાદ 3 વર્ષ ડિપ્લોમા, 3 વર્ષ એટલે કે વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષ. જો ત્યારબાદ જરૂર હોય તો એને સારી નોકરીની તક પણ મળી શકે છે અને ત્યારબાદ જો ડિગ્રી એન્જિનિયરિંગ કરવું હોય તો 3 વર્ષમાં એ ડિગ્રી એન્જિનિયરિંગ કરી કુલ 6 વર્ષમાં એ સ્નાતક કોર્સ કરી શકે છે. ડિપ્લોમા પછી ડિગ્રી પ્રવેશ માટે AICTEના પ્રવર્તમાન નિયમો મુજબ કોઈપણ વિદ્યાશાખાનો ડિપ્લોમા ધારક હશે તેને પસંદગી મુજબની કોઈપણ ડિગ્રી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવવાની તક અને ડિપ્લોમા એન્જિનિયર બન્યા બાદ સારી કંપનીની જોબ પણ મળી શકે છે. સુપરવાઇઝર અથવા તો ટેકનિશિયન તરીકે, એન્જિનિયર તરીકે પોતાનો વ્યવસાય અને ધંધો પણ પોતે શરૂ કરી શકે છે. નિર્ણય તમારે કરવાનો છે, તમારા માટે યોગ્ય શું છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ અંગેની માહિતી જોઈએ તો પ્રવેશ માટેની માહિતીના પ્રથમ વર્ષ પ્રવેશ માટેની લાયકાત ગણિત, બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે ઉત્તીર્ણ કરેલ માધ્યમિક શાળાંત પરીક્ષા ધોરણ 10 અથવા તેને સમકક્ષ પરીક્ષા. પ્રથમ વર્ષમાં સર્ટિફિકેટ હોલ્ડર માટેનું એક પ્રાવધાન છે, જેમાં 15/1 એટલે દરેક 15 સીટે એક સીટ ITI અને TEBના સર્ટિફિકેટ હોલ્ડર માટે રિઝર્વ રાખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક પર્ટિક્યુલર બ્રાન્ચમાં 60 બેઠકો છે તો એમાં 4 બેઠકો આવા પ્રમાણપત્ર ધારકો માટે રિઝર્વ રહેશે. તેની લાયકાતનું ધોરણ છે ધોરણ 10 વત્તા NCVT અથવા GCVT દ્વારા માન્ય અથવા IGTR દ્વારા આયોજિત 2 વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ અને માધ્યમિક શાળાંત પરીક્ષા ધોરણ 10ની પરીક્ષા ગણિત, બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે ઉત્તીર્ણ થયેલો હોય અથવા ધોરણ 10 વત્તા TEB દ્વારા માન્ય 2 વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ અને માધ્યમિક શાળાંત પરીક્ષા ધોરણ 10ની પરીક્ષા ગણિત, બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે ઉત્તીર્ણ થયેલો હોય. પ્રથમ વર્ષમાં સર્ટિફિકેટ હોલ્ડર માટે પ્રવેશની લાયકાતમાં ત્રીજું એક પ્રાવધાન છે ધોરણ 8 વત્તા 2 વર્ષનો NCVT GCVT દ્વારા આયોજિત સર્ટિફિકેટ અભ્યાસક્રમ અને ધોરણ 10ની પરીક્ષા ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી બોર્ડમાંથી અથવા ઓપન સ્કૂલિંગમાંથી ગણિત, બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી સાથે ઉત્તીર્ણ કરેલ હોય અથવા તો તેને સમકક્ષ પરીક્ષા. બીજા વર્ષનું એક પ્રાવધાન છે જેમાં ત્રીજા સેમિસ્ટરમાં સીધો જ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મળે છે. એ માટેની લાયકાત જોઈએ તો ઉમેદવાર બીજા વર્ષ ત્રીજા સેમિસ્ટરમાં રજિસ્ટ્રેશન કરે તે પહેલાં એક વિનંતી છે કે અમારી વેબસાઇટ ઉપર મૂકેલી ITI, TEB, IGTR કોર્સની માહિતી એટલે કુલ 59 અભ્યાસક્રમો છે ITI, TEB, IGTRના કુલ એ માહિતી વેબસાઇટ ઉપર મૂકેલી છે તો એ જોઈ લેવી હિતાવહ છે બિફોર ધી રજિસ્ટ્રેશન. એની અંદર એક જોઈએ તો ધોરણ 10 પ્લસ NCVT અથવા GCVT અથવા IGTR દ્વારા માન્ય 2 વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ અને માધ્યમિક શાળાંત પરીક્ષા ધોરણ 10ની પરીક્ષા ગણિત, બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ઉત્તીર્ણ થયેલ હોય અથવા તો
ધોરણ 10 વત્તા ટીઈબીના માન્ય 2 વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ ઉમેદવારે માધ્યમિક શાળાંત પરીક્ષા ધોરણ 10ની પરીક્ષા ગણિત, બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે ઉત્તીર્ણ કરેલી હોય. હવે આપણને એક પ્રશ્ન થાય કે પ્રથમ વર્ષની અંદર મેરિટ માર્કની ગણતરી કેવી રીતે થાય છે, અથવા તો મેરિટ કે જેને કે મેરિટ નંબર અથવા તો રેન્ક કેવી રીતે બનાવવામાં આવે છે. તો ધોરણ 10ની પરીક્ષામાં નીચે મુજબના વિષયોના મેળવેલ કુલ ગુણ, કુલ માર્ક્સને મેરિટ માર્ક્સ ગણવામાં આવે છે. એટલે કે ગણિત બેઝિક ગણિત સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી, એટલે કુલ 300માંથી જે ગુણ મેળવેલ હશે એને ઉતરતા ક્રમમાં ગોઠવી અને મેરિટ એટલે કે રેન્ક આપવામાં આવે છે. અને જ્યારે આ ગુણ સરખા થશે ત્યારે નોટિફિકેશનમાં દર્શાવેલા ટાઈ બ્રેકિંગ રૂલ પ્રમાણે એને છૂટા પાડવામાં આવે છે. પ્રમાણપત્ર ધારકો માટે પ્રથમ વર્ષ અને બીજા વર્ષમાં પ્રવેશ માટે મેરિટ માર્ક્સની ગણતરી કઈ રીતે થાય છે? તો ટીઈબી પ્રમાણપત્ર ધારક હશે તો પ્રમાણપત્ર અભ્યાસક્રમના છેલ્લા વર્ષની પરીક્ષાના વિષયોની થિયરીના કુલ ગુણને 300માં રૂપાંતરિત કરીને, એટલે કે કોઈ વિદ્યાર્થી છે જેના ટોટલ ગુણ 900માંથી છે તો એને 300માં કન્વર્ટ કરવામાં આવશે. તેવી જ રીતે આઈટીઆઈ પ્રમાણપત્ર ધારક હશે તો છેલ્લા વર્ષના પરીક્ષાના વિષયો ટ્રેડ થિયરી અને વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના કુલ માર્ક્સને 300માંથી રૂપાંતરિત કરીને મળતા માર્ક્સ મુજબ ગોઠવવામાં આવશે. આ વર્ષથી જે સુધારો થયો છે નિયમમાં તે મુજબ C2D પ્રમાણપત્ર ધારકો માટેની પ્રવેશ પ્રક્રિયા હાલ ચાલુ છે. તેના મેરિટ માટે હવેથી કોઈ પણ પ્રમાણપત્ર ધારકને કોઈ પણ ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષમાં પ્રવેશ મળશે. એટલે 59 જે કોર્સ બતાવેલા છે આઈટીઆઈ અને ટીઈબીના, એ 59 કોર્સમાં કોઈ પણ ડિપ્લોમાની અંદર જઈ શકશે. પહેલાં એવું ન હતું. પહેલાં શું હતું કે ફિટર કે ટર્નર કે એ ટાઈપના જે કોર્સિસ છે જે મિકેનિકલ ગ્રુપમાં ફોલ થતા હતા તેને મિકેનિકલના ગ્રુપમાં, એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, મેટલર્જિકલ એન્જિનિયરિંગ આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મળતો હતો. પરંતુ હવેથી 2022-23ના વર્ષથી સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા અભ્યાસક્રમમાં એક ફેરફાર આવેલો છે, જેમાં કોઈ પણ અભ્યાસક્રમ એટલે કે 59 અભ્યાસક્રમનું જે લિસ્ટ આપેલું છે તે અભ્યાસક્રમને કોઈ પણ ડિપ્લોમાના બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમિસ્ટરમાં પ્રવેશ મળશે અને મેરિટ કોમન બનશે. હવે વ્યાવસાયિક ડિપ્લોમા અભ્યાસક્રમો આપણે જોઈએ તો રાજ્યમાં વ્યાવસાયિક ડિપ્લોમા અભ્યાસક્રમો અનેકવિધ પ્રકારના 50થી વધુ ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ચાલે છે. તેમજ 10 સંકલિત ડિપ્લોમા ડિગ્રી જોડે, એટલે ડિપ્લોમા કરીને 3 વર્ષે બહાર નીકળી જવું હોય તો પણ નીકળી શકે છે, અને ઇન્ટિગ્રેટેડ કોર્સ જેને કહીએ તો ડિગ્રી કરીને પણ 6 વર્ષે એ અભ્યાસક્રમ પૂર્ણ કરીને બહાર નીકળી શકે છે. તો આ જે વ્યવસાયિક ડિપ્લોમા અભ્યાસક્રમ છે એ 3 અલગ અલગ પ્રકારમાં જો આપણે વહેંચણી કરીએ તો એક છે પરંપરાગત, એટલે કે જેને આપણે કોર અભ્યાસક્રમો કહીશું, જેમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ, કેમિકલ જેવા અભ્યાસક્રમો છે કોર ગ્રુપમાં. તો એ બીજો છે હાઈટેક ગ્રુપ, જેની અંદર બાયોમેડિકલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ. અને ત્યાર પછી આ વર્ષે નવા અભ્યાસક્રમો જે ચાલુ થયા છે તે અભ્યાસક્રમો છે ઇમર્જિંગ, એટલે કે ઉભરતા ક્ષેત્રોના અભ્યાસક્રમો, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, ઓટોમેશન એન્ડ રોબોટિક, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, મિકેનિકલ કેડકેમ અને રિન્યુએબલ એનર્જી જેવા અનેકવિધ ક્ષેત્રોમાં અભ્યાસક્રમો ચાલે છે. અને આ વર્ષે ઉભરતા ક્ષેત્રોના ઇમર્જિંગ ટ્રેન્ડના અભ્યાસક્રમો ચાલુ થયેલા છે. 6 વર્ષના ઇન્ટિગ્રેટેડ જે કોર્સ છે ડિપ્લોમા પ્લસ ડિગ્રી કોર્સિસ, જેની અંદર 3 વર્ષે ડિપ્લોમા થઈ શકે અને બહાર નીકળી શકે, અને 6 વર્ષે ડિગ્રી કોર્સ કરીને બહાર નીકળી શકે. ધોરણ 10 પછી સીધું એડમિશન. તો એની અંદર ઓટોમોબાઈલ ઇજનેરી, બાયોમેડિકલ ઇજનેરી, સિવિલ ઇજનેરી, કમ્પ્યુટર ઇજનેરી, કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇજનેરી, દેન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેકાટ્રોનિક્સ અને પેટ્રોકેમિકલ ટેકનોલોજી આવા અનેકવિધ પ્રકારના 6 વર્ષના ઇન્ટિગ્રેટેડ ડિપ્લોમા પ્લસ ડિગ્રી કોર્સિસ ચાલે છે. ડિપ્લોમા પછી આપણને એક પ્રશ્ન થાય કે આ જે આટલી બધી વેરાયટી ઓફ કોર્સિસ છે તો ડિપ્લોમા બાદ નોકરીના ક્ષેત્રો કયા કયા? તો ડિપ્લોમા બાદ
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, પેપર ઇન્ડસ્ટ્રી, ઓટોમેશન, ટ્રાન્સપોર્ટેશન, સર્વિસ સેક્ટર, રિસર્ચ સેક્ટર, પોલ્યુશન કંટ્રોલ, બિલ્ડિંગ મેનેજમેન્ટ સેક્ટર, સોફ્ટવેર સેક્ટર, નેટવર્ક સિક્યોરિટી એન્ડ એરફોર્સ, આવા અનેકવિધ ક્ષેત્રોની અંદર નોકરી મળવાની સંભાવના રહેલી છે. ડિપ્લોમા ઇજનેરના હોદ્દા એટલે કે એને જોબ મળે તો એ કયા હોદ્દા ઉપર હશે? તો આસિસ્ટન્ટ ટુ આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર, સાઇટ સુપરવાઇઝર, પ્લાન્ટ સુપરવાઇઝર, દેન સોલાર સિસ્ટમ ટેકનિશિયન, દેન કમ્પ્યુટર ઓપરેટર, ક્યુસી એન્જિનિયર, નેટવર્ક એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર, અનેકવિધ અલગ અલગ હોદ્દા, જેમાં બેઝિકલી આઈટીઆઈ જે છે એ ફૂલ્લી સ્કિલ બેઝ, ડિપ્લોમા જે છે એ મોડરેટ સ્કિલ, મોડરેટ નોલેજ, અને ડિગ્રી એન્જિનિયરિંગ છે એ વધારે નોલેજ, એટલે કે R&D અને એવા ક્ષેત્રોની અંદર ડિગ્રી ઇજનેર, જ્યારે સુપરવિઝન સ્કિલ જેનામાં છે અથવા તો જેને આપણે કહીએ કે ટેકનિશિયન લેવલના જે હોદ્દા છે એ ડિપ્લોમા ઇજનેર, અને આઈટીઆઈ જે છે એ જ્યારે સ્કિલ, મેક્સિમમ સ્કિલ, કે જ્યારે શોપ ફ્લોર ઉપર મેક્સિમમ વર્ક અથવા તો જે સ્કિલ લેવલનું વર્ક છે એ આઈટીઆઈ. એટલે આ ત્રણ અલગ અલગ છે, જેની અંદર ડિપ્લોમા ઇજનેર આ બંનેની વચ્ચે આવે છે, અને એમાં ગ્રાફિક ડિઝાઇનર, આરટીઓ ઇન્સ્પેક્ટર, આવા અલગ અનેકવિધ હોદ્દાઓ પર ડિપ્લોમા ઇજનેર કામ મળી શકે છે. પ્રવેશ માટે ઉપલબ્ધ બેઠકો જોઈએ તો રાજ્યમાં ડિપ્લોમા ઇજનેરી સંસ્થા 3 પ્રકારની આવેલી છે: સરકારી અનુદાનિત, સ્વનિર્ભર, પીપીપી. સરકારી બેઠકો જો જોઈએ તો એઆઈસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી અનુદાનિત સંસ્થાઓની 100%, તેમજ સ્વનિર્ભર સંસ્થાની 50% બેઠકો. આ બેઠકો ઉપરાંત સ્વનિર્ભર સંસ્થાએ સ્વૈચ્છિક રીતે સુપ્રત કરેલી હોય બેઠકો, તેના ઉપરની પ્રવેશની કાર્યવાહી સમિતિ દ્વારા કરવામાં આવે છે. સંચાલક મંડળની બેઠકો એઆઈસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વનિર્ભર સંસ્થાની વધુમાં વધુ 50% બેઠકો. આ બેઠકો માટેની પ્રવેશની કાર્યવાહી જે તે સંસ્થા દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેની કાર્યરીતિ અને શિડ્યુલ એ સમિતિ દ્વારા આપવામાં આવે છે, અને ત્યાર પછી તમામ બેઠકને નિયમ અનુસાર પ્રમાણિત કરવામાં આવે છે સમિતિ દ્વારા. રાજ્યમાં ડિપ્લોમા સંસ્થાઓની 21-22ની સ્થિતિએ બેઠકોની સંખ્યા જોઈએ તો પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરીમાં સરકારી અનુદાનિત, સ્વનિર્ભર, પીપીપી એમાં 31 સરકારી સંસ્થા, અનુદાનિત 5 અને સ્વનિર્ભર પીપીપી 108. તેમજ બેઠકો જોઈએ તો સરકારી બેઠકો, સરકારી સંસ્થાની જે 31 સંસ્થાની બેઠકો 19,166, અનુદાનિત સંસ્થાની 1,515 અને સ્વનિર્ભર પીપીપીમાં 46,123, કુલ મળીને 66,804 બેઠકો 144 અલગ અલગ સંસ્થાઓમાં થઈ અને થાય છે. તેમજ ગત વર્ષની C2Dની બેઠકોની સંખ્યા જોઈએ તો અંદાજિત સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર તમામને મેળવી અને 34,066 જેટલી બેઠકો અલગ અલગ ઉપલબ્ધ છે. હવે આપણને એમ થાય કે આટલી વેરાયટી ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ, આટલા વેરાયટી ઓફ સંસ્થાઓ, તો એને કોર્સ અને સંસ્થાની પસંદગી કેવી રીતે કરવી? તો એના માટેના અમુક આયામો જે છે અમે અમારી રીતે લખેલા છે, આપ આપની રીતે પણ કરી શકો છો. વ્યક્તિગત વિચારીએ તો વિદ્યાર્થીની રુચિ પહેલાં જોવી પડે, બીજું વાલીની નાણાકીય ક્ષમતા જોવી પડે, અને ત્રીજું છે ઉમેદવારના મેરિટ અને છેલ્લા વર્ષના કટ ઓફને આધારે. એટલે જે છેલ્લા વર્ષનું લાસ્ટ યરનું કટ ઓફ મૂકેલું છે એ કટ ઓફના આધારે એક આપણને એસ્ટિમેટ મળે કે ભાઈ મને આ જગ્યાએ મળી શકે એમ છે. સંસ્થાકીય માળખાકીય સુવિધાઓ, સંસ્થામાં કાર્યરત અધ્યાપકોના અનુભવ અને રિટેન્શન, તેમજ પ્લેસમેન્ટ અને ઉદ્યોગો સાથેના જોડાણ. હવે આ બધી માહિતી આપણને મળશે કેવી રીતે, અથવા તો આ બધું કેવી રીતે ચકાસીએ? તો સમિતિની અધિકૃત વેબસાઇટ પર મુકાયેલ સંસ્થાઓની માહિતી, સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈને પણ જોઈ શકો છો. જે તે સંસ્થાની વેબસાઇટની મુલાકાત લઈને આપણે ચકાસી શકીએ છીએ. સંસ્થાઓમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, શિક્ષણ વિભાગ દ્વારા SSIP યોજના હેઠળ વિદ્યાર્થીઓને પોતાના આઈડિયા અને પ્રોડક્ટમાં ફેરવવા માટેની તક પૂરી પાડવામાં આવે છે. GTU દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિના વિકાસ હેતુ પ્રોજેક્ટ ફેર તથા હેકાથોન જેવી સ્પર્ધાનું સંસ્થા સ્તરે આયોજન કરવામાં આવે છે. સરકારી ડિપ્લોમા સંસ્થાઓના ઘણા બધા અભ્યાસક્રમને NBA માન્યતા પ્રાપ્ત થયેલી છે અને બાકીના અભ્યાસક્રમો NBA માટે અરજી કરેલી છે. સંસ્થામાં ફિનિશિંગ સ્કૂલ અંતર્ગત પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ટેકનિકલ સ્કિલ ડેવલપમેન્ટના વર્ગો લેવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ડિપ્લોમા અને ડિગ્રી ઇજનેરીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને રોજગારીની તક મળી રહે તે માટે સેન્ટ્રલાઇઝ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવે છે.
હવે અનામત બેઠકોનું જો વિગત જોઈએ તો રાજ્ય સરકારની જે અનામત પોલિસી છે એ પ્રમાણે પ્રવેશના હેતુ માટે મૂળ ગુજરાતના અને નીચેની કક્ષામાં આવતા ઉમેદવારો માટે બેઠકો અનામત રાખવામાં આવશે નીચે પ્રમાણેની: અનુસૂચિત જાતિ એસસી માટે 7%, અનુસૂચિત જનજાતિ એસટી માટે 15%, કોઈપણ જાતિની વિધવાઓ અને અનાથ સહિત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસી માટે 27%, શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે દરેક કેટેગરીની અંદર એટલે સબ કેટ તરીકે 5%, સંરક્ષણ દળના કર્મચારીઓ અને ભૂતપૂર્વ સૈનિકોમાંના બાળકો માટે 1% અને ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગ માટે 10%. હવે આ બધા માટે જે જાતિના પ્રમાણપત્ર આપવા માટેના સક્ષમ અધિકારી તરીકે અધિકૃત કરેલ હોદ્દાની યાદી તો કલેક્ટર, મદદનીશ કલેક્ટર, નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા નાયબ મામલતદાર નિયામક શ્રી વિચરતી અને વિમુક્ત જાતિ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિચરતી વિમુક્ત જાતિ, આની સંપૂર્ણ વિગત અને દરેકે દરેક પ્રમાણપત્રના નિયત નમૂના એ acpdc.co.in વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, જે અવશ્ય જોઈ લેવી હિતાવ છે. કોઈપણ જાતિના અનાથ બાળકોને એસસીબીસી જાતિના લાભ અંગે તથા કોઈપણ જાતિની વિધવાઓને એસસીબીસીના જાતિના લાભ અંગે તો આ એક દર્શાવેલું છે કે અનાથ બાળકો અને વિધવાના કિસ્સામાં જો વિધવા પોતે એડમિશન લેવા માગતા હોય તો તેના પતિના અવસાન અંગેનું પ્રમાણપત્ર અને એ બધું ત્યાં જમા કરાવવાનું જનસેવા કેન્દ્રમાં, અને ત્યાર પછી એમને જે વિધવા અંગેનું પ્રમાણપત્ર મળે તે પ્રમાણપત્ર એસસીબીસીના જાતિ પ્રમાણપત્ર અને એનસીએલની જગ્યાએ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. તે જ રીતે અનાથ બાળકના કિસ્સામાં પણ સેમ વસ્તુ કે ઓર્ફન અંગેનું પ્રમાણપત્ર મેળવી અને એનસીએલ અને જાતિના પ્રમાણપત્રની જગ્યાએ અપલોડ કરવાનું રહેશે. હવે નીચે જણાવેલ સત્તા અધિકારીઓ દ્વારા જારી કરેલ આવકનો દાખલો ચાલુ નાણાકીય વર્ષનો હાલની તારીખે જોઈએ તો 1/4/2020 પછી ઇસ્યુ કરેલો દાખલો માન્ય રહેશે. જનસેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, મામલતદાર, નાયબ મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી, નીચે જણાવેલો દાખલો માન્ય નહીં રહે. એટલે ઘણીવાર વિદ્યાર્થીઓ અપલોડ કરે છે તેના પિતાનું ફોર્મ નંબર 16 અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન, તો એ વેલિડ નહીં ગણાય. હવે અલગ અલગ યોજનાઓ જે છે એમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા તમામ વર્ગોના તેજસ્વી અને જરૂરિયાતમંદ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના અમલમાં આવેલ છે. આ યોજનાના લાભ માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે. કુટુંબની કુલ વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તો એને આ યોજનાનો લાભ મળશે. વધુ માહિતી માટે આ યોજનાની અધિકૃત વેબસાઇટ www.mysy.guj.nic.in જોવી હિતાવ છે. ટ્યુશન ફી માફી યોજના TFWS બેઠકોની સંખ્યા આ સંખ્યાધિક બેઠકો સરકારી અનુદાનિત સ્વરભર સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમોમાં માન્ય બેઠકના વધુમાં વધુ 5% સુધી છે. આ યોજના તમામ કેટેગરીના ઉમેદવાર માટે છે. જે ઉમેદવારના માતા પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક ₹8 લાખ કે તે કરતાં ઓછી હોય તેવા તમામ ઉમેદવારોને આ યોજનાનો લાભ મળી શકે છે. અને બેઠક ઉપર પ્રવેશ મેરિટના આધારે થાય છે અને પ્રવેશ મેળવેલ ઉમેદવારે અભ્યાસના સમયગાળા દરમિયાન ટ્યુશન ફી ભરવાની રહેતી નથી. અનુસૂચિત જાતિ એસસી, અનુસૂચિત જનજાતિ એસટીના ઉમેદવારો માટે ફ્રી શિપ કાર્ડ યોજના. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો જે સમાજ કલ્યાણ ખાતા દ્વારા કાઢી આપવામાં આવેલ ફ્રી શિપ કાર્ડ રજૂ કરશે તેમને સ્વનિર્ભર સંસ્થા ખાતે ભરવાની તેથી ટ્યુશન ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. ફ્રી શિપ કાર્ડ મેળવવા માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારના કુટુંબની કુલ વાર્ષિક આવક ₹2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈશે. હવે આ વર્ષે PM કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ 2021 તે અંગે આપણે હું જણાવું તો COVID-19ના કારણે માતા અને પિતા બંનેનું અવસાન થયેલ હોય તેવા બાળકના કિસ્સામાં PM કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ 2021 હેઠળ લાભ માટે PM કેર્સ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. આ સ્કીમ મુજબ સંસ્થા દીઠ તેમજ અભ્યાસક્રમ દીઠ 2 સંખ્યાધિક બેઠકો ઉપલબ્ધ રહેશે. આ સ્કીમ હેઠળ પ્રવેશ મેળવનાર ઉમેદવાર સ્વનાથ સ્કોલરશિપ મેળવવા માટે અરજી કરી શકશે. શારીરિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પોલિટેકનિક યોજના હેઠળ એડમિશન, જે સ્કીમનું નામ છે SPPWD સ્કીમ ફોર પોલિટેકનિક ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટી. 4 સરકારી સંસ્થાઓ જે સ્ક્રીન ઉપર દેખાય છે: સરકારી પોલિટેકનિક અમદાવાદ,
25 બેઠકો, કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક અમદાવાદ 25 બેઠકો, સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર 14 બેઠકો, ડૉક્ટર S&S ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સુરત 21 બેઠકો. આ યોજના MHRD એટલે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકારે ઘડેલી કેન્દ્રીય પુરસ્કૃત યોજના છે. આ યોજના હેઠળ પ્રવેશ મેળવવાના ઉમેદવારને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે અને આ બેઠકો AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત જે બેઠકો છે એ ઉપરાંતની એટલે કે સુપર ન્યુમરરી બેઠકો છે. સેવારત અને સેવાનિવૃત્ત સૈનિકોના સંતાનોની અનામત બેઠકો માટે સર્ટિફિકેટ કાઢી આપનાર સક્ષમ અધિકારીઓની યાદી જોઈએ તો એમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી અમદાવાદ, એ સિવાય જામનગર, રાજકોટ, વડોદરા, સુરત, હિંમતનગર ખાતે કાર્યરત કચેરીના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીઓ, સંરક્ષણ દળના કર્મચારીના સંતાનો માટે આનુષાંગિક યુનિટના કમાન્ડિંગ ઓફિસર એટલે હાલ જે સંરક્ષણ દળમાં કર્મચારી તરીકે જે કામ કરતા હોય તે લોકોએ આનુષાંગિક યુનિટના કમાન્ડિંગ ઓફિસરનો કાઢી આપેલો દાખલો માન્ય રહેશે. હવે એક અગત્યની સૂચના આપી દઉં કે હાલ C2D એટલે કે પ્રમાણપત્ર ધારકો માટે ડિપ્લોમાના બીજા વર્ષ અને ધોરણ 10 બાદ પ્રથમ વર્ષની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ ચાલુ છે. C2Dની પ્રક્રિયા 30/6 સુધી લંબાવવામાં આવેલી છે અને ધોરણ 10 બાદ પ્રથમ વર્ષની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એ 16/6/2022થી શરૂ થઈ અને 7/7/2022 સુધી ચાલનાર છે. રજિસ્ટ્રેશન માટે જરૂરી લાગુ પડતા કિસ્સા પ્રમાણેના પ્રમાણપત્ર સક્ષમ અધિકારીના સહી સિક્કા સાથે કઢાવી લેવા. દરેકના નિયત નમૂના acpdc.co.in ઉપર ઉપલબ્ધ છે, જે મુજબ તમે એ નમૂના કઢાવી અને જ્યારે રજિસ્ટ્રેશન કરો એ વખતે બધા સાથે રાખી અને તેને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. બીજું કે દરેક સંસ્થા ખાતે આ બધી જ માહિતી અથવા તો આ બધી જ વસ્તુ માટે જ્યાં ઇન્ટરનેટની એની જરૂર પડશે તો આપ આપના મોબાઈલમાંથી, આપના લેપટોપમાંથી, ટેબ્લેટમાંથી જ્યાં પણ ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી તમે કરી શકો છો. પરંતુ એ સાથે સાથે દરેક પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 11 થી 5 જાહેર રજા સિવાય ઇન્ટરનેટની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડતું સાયબર સ્પેસ સેન્ટર જે ઉમેદવાર અને વાલીની સેવામાં કાર્યરત રહેશે. એટલે આપ એની પણ મુલાકાત લઈ અને ત્યાં આગળ તમે એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. હવે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ બધી ટાઈમ બાઉન્ડ છે. કી ડેટ્સ અને સમય સારણી પ્રમાણે NIC દ્વારા પ્રોગ્રામ થયેલી એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે. એટલે એ જે પ્રક્રિયા છે એના જે ક્રમિક પગથિયા છે એ હવે આપણે આના પછી ઓનલાઈન રજિસ્ટ્રેશનના જે સ્ટેપ્સ છે એ જોઈશું. એટલે હાલ હું આપ સૌને વિનંતી કરું કે જે પણ સ્ટેપ્સ છે એ બહુ શાંતિથી સાંભળજો અને એની અંદરના જે ક્રમિક પગથિયા છે એ એક પણ પગથિયું ચૂકાય નહીં. તમારે ચોઇસ ફિલિંગ પછી પ્રવેશ કાયમ કરવો, પ્રવેશ કાયમ કરવા પછી જો આપને રીસબલિંગમાં જવું હોય તો તમે રીસબલિંગમાં જઈ શકો છો, એના માટેની સંમતિ આપવી. એટલે આ બધી જે સ્ટેપ્સ છે એ બધા તમે શાંતિથી અને ખૂબ જ ચોકસાઈથી સાંભળો અને ત્યાર પછી અને આપને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર ચાંદપુરા સાહેબ નિયમો સમજાવવા બદલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. ડિપ્લોમા માટે રજિસ્ટ્રેશન કરતી વખતે કયા કયા મુદ્દા છે જેની ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે સીધી રીતે જોવા જઈએ તો 5 થી 6 સ્ટેપ્સ છે, જેમાં સૌથી પહેલું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન, ત્યારબાદ મેરિટ લિસ્ટ, ત્યારબાદ સંસ્થા તેમજ કોર્સની પસંદગી જેને આપણે ચોઇસ ફિલિંગ પણ કહીએ છીએ. પસંદગી કર્યા બાદ એડમિશન કમિટી દ્વારા તમારા પ્રવેશનું તમારી ચોઇસ પ્રમાણે તમને અલોકેશન કરવામાં આવશે. તો તે અલોટ થયેલા પ્રવેશને કઈ રીતે કન્ફર્મ કરવો, તમારે જો પ્રવેશ રદ કરવો હોય તો કઈ રીતે કરવો અને ત્યારબાદ જો આગળના રાઉન્ડ થવાના હોય તો એની અંદર રીશફલિંગમાં કઈ રીતે જવું. તો દરેક વસ્તુ આપણે જોઈ લઈશું. સૌથી પહેલાં જોઈએ રજિસ્ટ્રેશન. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે આ 5 સ્ટેપ ખૂબ જ અગત્યના છે. રજિસ્ટ્રેશન માટે કયા કયા સ્ટેપ્સ અનુસરવાના છે તે ખાસ ધ્યાન રાખજો અને રજિસ્ટ્રેશન શરૂ કરતાં પહેલાં કઈ કઈ વસ્તુઓ તમારે રેડી રાખવાની છે એ પણ તમે ખાસ નોંધી લેજો. રજિસ્ટ્રેશન માટે જરૂર પડશે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટાની સોફ્ટ કોપી. તો પાસપોર્ટ સાઇઝના ફોટો જે JPG ફોર્મેટમાં હોવો જોઈએ
તેના સિવાય તમારી 10મા ધોરણની માર્કશીટ, તમારા જાતિ અંગેના જે પ્રમાણપત્રોની તમારે જરૂર હોય તે બધા પ્રમાણપત્રો એ બધા PDF ફોર્મેટની અંદર હોવા જોઈએ અને સાઇઝ લિમિટ 100 થી 200 KBની અંદર હોવા જોઈએ. તો આ બધા ડોક્યુમેન્ટ તમારે રજિસ્ટ્રેશન શરૂ કરતાં પહેલાં રેડી રાખવા જોઈશે. તો સૌથી પહેલાં જોઈએ કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. રજિસ્ટ્રેશન માટે આપણી વેબસાઇટ છે gujdiploma.admissions.nic.in. આ વેબસાઇટ ઉપર તમે જશો એ વખતે સૌથી પહેલાં તમારે લોગિન માટે યુઝર આઈડી અને પાસવર્ડની જરૂર પડશે. તો યુઝર આઈડી અને પાસવર્ડ સૌથી પહેલાં કઈ રીતે ક્રિએટ કરવા. તો વેબસાઇટ ઉપર નીચે એક બટન આપેલું છે ઓરેન્જ કલરમાં, ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. આ બટન ઉપર ક્લિક કરતાં એક અંડરટેકિંગ ઓપન થશે જેમાં તમારા પાસવર્ડની ગુપ્તતા રાખવા માટે કઈ રીતે તમારે ધ્યાન રાખવાનું છે તેનું અંડરટેકિંગ છે. જ્યાં એગ્રી પર ક્લિક કરવાથી એક નેક્સ્ટ સ્ક્રીન ઓપન થશે જેને આપણે સાઇનઅપ ફોર્મ પણ કહી શકીએ. અહીંયા તમારે સાઇનઅપ કરવા માટે તમારા 10મા ધોરણમાં જે માર્કશીટની અંદર નામ લખેલું છે તે માર્કશીટ મુજબ જ તમારે નામ લખવાનું રહેશે. બાજુના ફિલ્ડમાં મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારે લખવાના રહેશે. તો અહીં તમે જે મોબાઈલ નંબર યુઝ કરશો એ મોબાઈલ ઉપર ઓટીપી, ભવિષ્યના દરેક પ્રોસેસ માટે ઓટીપી એની અંદર આવતા હોવાથી જે મોબાઈલ તમારી જોડે આખી એડમિશન પ્રોસેસ દરમિયાન રહેવાનો હોય એ જ મોબાઈલ તમે અહીંયા યુઝ કરો. નેક્સ્ટ છે યુઝર આઈડી ક્રિએટ કરવાનું છે. તો તમારા નામ પ્રમાણે તમે જે પણ તમારી ઈચ્છા હોય તે પ્રમાણે તમે યુઝર આઈડી ક્રિએટ કરી શકો છો. એ તમારે હાલ બનાવવાનું રહેશે. NIC પોર્ટલ ચેક કરશે, જો યુઝર આઈડી અવેલેબલ હશે તો જ તમને આપશે. સેમ યુઝર આઈડી હશે તો તમને ફરીથી એ યુઝર આઈડી નહીં આપે. ત્યારબાદ તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે, ચૂઝ પાસવર્ડ. તો પાસવર્ડ તમારો કેવો હોવો જોઈએ? પાસવર્ડ મિનિમમ 8 થી 13 કેરેક્ટર્સનો હોવો જોઈએ. આ પાસવર્ડની અંદર એક કેપિટલ લેટર, કોઈપણ એક સ્મોલ લેટર, એક સ્પેશિયલ કેરેક્ટર અને એક 0 થી 9ની અંદરનો કોઈ નંબર. આટલા રૂલ ફરજિયાત છે. આ હોય તો જ તમારો પાસવર્ડ છે એ વેલિડ ગણાશે. ત્યારબાદ સિક્યુરિટી કોડ નીચે આપેલો છે તે એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરતાં એક રિવ્યૂ પેજ ઓપન થશે જ્યાં તમે તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ફરીથી વેરીફાઈ કરી શકશો. જો તમને કોઈ જગ્યાએ ભૂલ જણાય તો એડિટ પર ક્લિક કરીને તમે એડિટ કરી શકો છો. નહીં તો ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરતાં તમે જે મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર ઉપર એક NIC દ્વારા ઓટીપી મોકલવામાં આવશે. આ ઓટીપી અને નીચે આપેલ સિક્યુરિટી પિન એન્ટર કરીને વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ કર્યા બાદ તમારું અહીંયા ફક્ત લોગિન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવાની પ્રોસેસ છે તે પૂર્ણ થયેલ છે. અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાશે યુ હેવ સક્સેસફુલી જનરેટેડ યુઝર આઈડી એન્ડ પાસવર્ડ. અહીંયા તમારું રજિસ્ટ્રેશન હજી પૂર્ણ થયું નથી. તો એ યુઝર આઈડી અને પાસવર્ડનો યુઝ કરીને તમારે તમારી પ્રોફાઇલ ડિટેલ પૂર્ણ કરવાની છે. તો ફરીથી આપણે એ જ વેબસાઇટ ઉપર, ત્યાં પહેલાં તમારી જોડે યુઝર આઈડી અને પાસવર્ડ નહોતા, જે હવે આપણી જોડે બની ગયા છે, એનો યુઝ કરીને લોગિન કરવું પડશે. લોગિન કર્યા બાદ આપણે પ્રોફાઇલ ડિટેલ ફિલ કરવાની રહેશે. તો આ પ્રોફાઇલ ડિટેલમાં સૌથી પહેલી આવશે પર્સનલ ડિટેલ્સ, જ્યાં તમારા ફાધરનું નામ, મધરનું નામ, જન્મ તારીખ, જાતિ, એ દરેક વસ્તુ તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. એક વધારાની નવી વસ્તુ આ વખતે ACPDC દ્વારા આ ફોર્મની અંદર મૂકવામાં આવી છે, તે છે બેંક ડિટેલ્સ ફોર રિફંડ. હવે આ વસ્તુ ઓપ્શનલ છે. જો પ્રોસેસ દરમિયાન કોઈપણ જગ્યાએ તમારે ટોકન ટ્યુશન ફી છે તેનું રિફંડ લેવાનું થતું હશે તો ACPDC દ્વારા જૂની પદ્ધતિ પ્રમાણે તમારા ઘરના એડ્રેસ ઉપર એને કુરિયર કરવામાં અથવા પોસ્ટ કરવામાં આવતા હતા. જો તમારે પોસ્ટમાં જોઈતો હોય તમારો રિફંડનો કોઈ પણ ચેક જો હોય તો અહીંયા કોઈ ડિટેલ લખવાની જરૂર નથી. જો તમારે ડાયરેક્ટ બેંકમાં ટ્રાન્સફર જોઈતું હોય તો અહીંયા તમારે તમારા બેંકની વિગત લખવી પડશે. લાસ્ટમાં ત્યાં તમારે ચેક અથવા તો પાસબુકની કોપી તમારે અપલોડ કરવાની રહેશે JPG ફોર્મેટમાં. ત્યારબાદ છે તમારી પત્ર વ્યવહારનું સરનામું અથવા એડ્રેસ ડિટેલ્સ. તો અહીં તમારું એડ્રેસ ડિટેલ પૂરેપૂરું લખવું ફરજિયાત છે. જો અહીંયા એડ્રેસ ડિટેલમાં કંઈ પણ પ્રોબ્લેમ હશે તો કમિટી દ્વારા જે પણ પત્ર વ્યવહાર કરવામાં આવશે તે પત્ર વ્યવહાર તમને મળશે નહીં. એટલે એડ્રેસ ડિટેલ તમારું પૂરેપૂરું લખો. પરમનન્ટ એડ્રેસ પણ નીચે આપેલું છે. જો પરમનન્ટ એડ્રેસ અલગ હોય તો તે લખી શકો છો, અથવા જો કરસ્પોન્ડન્સ એડ્રેસ તમારું જે ઉપર લખેલું એડ્રેસ છે સેમ હોય તો ત્યાં ટીક કરીને આગળ વધી શકો છો. ત્યારબાદ તમારો ફોટોગ્રાફ અને જન્મનું પ્રમાણપત્ર, આ બે વસ્તુ તમારી પ્રોફાઇલ ડિટેલમાં અપલોડ કરવાની રહેશે. તો ફોટોગ્રાફ છે તમારો 10 થી 100 KBની અંદર JPG ફોર્મેટમાં અને બર્થ સર્ટિફિકેટ છે તે 200 KBની અંદર PDF ફોર્મેટમાં હોવો જરૂરી છે. અહીંયા તમારી જોડે બર્થ સર્ટિફિકેટ ના હોય તો લિવિંગ સર્ટિફિકેટ પણ ચાલશે, અથવા તો સરકાર દ્વારા જાહેર કરેલી કોઈપણ ડોક્યુમેન્ટ જેની અંદર તમારો જન્મદિવસ દેખાતો હોય એ તમે બર્થ સર્ટિફિકેટ તરીકે યુઝ કરી શકશો.
તો આ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તમે તમારી પ્રોફાઇલ ડિટેલ્સ આ રીતે આખી અહીંયા જોઈ શકશો. તો અહીંયા ફક્ત તમારી પ્રોફાઇલ ડિટેલ પૂર્ણ થઈ છે, હજી આપણે એપ્લિકેશનની શરૂઆત કરી નથી. તો એપ્લિકેશનની શરૂઆત કરવા માટે શું કરવાનું છે, ફરી પાછા તમે લોગિન બાર જશો એટલે અહીંયા તમને ઓપ્શન્સ દેખાશે. એસીપીડીસી ગુજરાત ફર્સ્ટ યર કાઉન્સેલિંગ અને સેકન્ડ યર કાઉન્સેલિંગ C2D માટે. તો તમે જેના માટે પણ એલિજિબલ હોય, હાલમાં બંનેની પ્રોસેસ ચાલુ છે રજિસ્ટ્રેશનની, તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મારે ફર્સ્ટ યર માટે હું એપ્લાય કરી રહ્યો છું કે આઈટીઆઈ અથવા ટીઈબી કે IGTRના કોર્સ કર્યા બાદ હું સેકન્ડ યરમાં એપ્લાય કરી રહ્યો છું. જે કોર્સ માટે તમે એપ્લાય કરી રહ્યા હોય તેની નીચે સિક્યુરિટી કોડ આપેલો છે, એ સિક્યુરિટી કોડ એન્ટર કરીને ક્લિક હિયર ટુ એપ્લાય બટન પર ક્લિક કરવાથી તમારી એપ્લિકેશનની પ્રોસેસ છે એ શરૂ થશે. ત્યારબાદ તેમાં પર્સનલ ડિટેલ જે તમને આગળ ફિલ કરેલી હતી એ ફરીથી તમે અહીંયા ચેક કરી શકશો. એમાં જો કોઈ સુધારા વધારા લાગે તો એ સુધારા વધારા આમાં કરી શકશો. ત્યાં એક નીચે નવું ટેબ દેખાશે, ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન. હવે આ ટેબ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ. જો તમે ફક્ત SSC પાસ કર્યા બાદ ફર્સ્ટ યરમાં એપ્લાય કરી રહ્યા હોય તો તમને 3 વિકલ્પ દેખાશે. એક SSC પાસ, બીજો SSC વિથ ITI અને ત્રીજો છે SSC વિથ TEB. જો તમે ફક્ત SSC પાસ કરીને ફર્સ્ટ યરમાં એડમિશન માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જો તમે SSC ITI સાથે પાસ કરેલું હોય, ITIના જે લિસ્ટેડ કોર્સિસ છે એ પાસ કરીને તમે SSCના ફર્સ્ટ યરમાં એડમિશન લેવા માંગતા હોય તો SSC વિથ ITI, અને જો TEBનો માન્ય કોર્સ તમે કરેલો હોય અને એના પછી તમે SSC સાથે અહીંયા એડમિશન લેવા માંગતા હોય, જે 15:1નું રિઝર્વેશન છે એ સીટ્સ ઉપર, તો તમે આ 2 અને 3 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ઓકે, ત્યારબાદ તમારે SSCની માર્કશીટની અંદર જે ડેટા ભરેલો છે તે પ્રમાણે તમારે આ ફોર્મમાં ડેટા ભરવાનો રહેશે. જેમ કે તમારું ક્વોલિફાઈંગ બોર્ડ કયું છે, તમે કયા સ્ટેટમાંથી અને કયા જિલ્લામાંથી SSC પાસ કરેલું છે, તમારો SSCનો સીટ નંબર. હવે સીટ નંબર જો વિદ્યાર્થીઓએ 2 થી 3 ટ્રાયલમાં પાસ કરેલી ટ્રાયલ હોય, 10મું ધોરણ હોય, તો જે માર્કશીટમાં ક્વોલિફાઈડ લખેલું હોય, પાસ થયેલા હોય, તે માર્કશીટની ઉપર લખેલો સીટ નંબર જ અહીંયા લખવાનો રહેશે. અને નંબર ઓફ એટેમ્પ્ટમાં તમે લખી શકો 3 અથવા 4, જેટલા પણ તમે એટેમ્પ્ટ કરેલા હોય તે. હવે જ્યારે માર્કશીટ અપલોડ કરવાની થશે ત્યારે તમારે બધી જ માર્કશીટને એક જ PDFમાં મર્જ કરી અને પછી અપલોડ કરવાની થશે. એટલે જો વધારે માર્કશીટ હોય તો એને પણ તમે પહેલાં સ્કેન કરી એક PDFમાં મર્જ કરી અને પછી એને 200 KBની અંદર તૈયાર રાખવી. ત્યારબાદ તમારો સ્કૂલ ઇન્ડેક્સ નંબર, મેક્સિમમ માર્ક્સ અને ઓપ્ટેન માર્ક્સ. હવે અહીંયા જે મેક્સિમમ માર્ક્સ છે એ તમારી માર્કશીટની અંદર પ્રિન્ટ કરેલા માર્ક્સ હોય એ તમારે લખવાના છે. 10મા ધોરણમાં ગુજરાત બોર્ડની વાત કરીએ તો મોટાભાગે 600માંથી માર્ક્સ લખેલા હોય છે અથવા જૂના વિદ્યાર્થીઓના 500માંથી લખેલા હોય છે. તો એ માર્ક્સ લખવાના છે, નથી કે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશના ટોટલના 300માંથી. એ મેક્સિમમ માર્ક્સમાં લખવાના નથી. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, મેક્સિમમ માર્ક્સમાં મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશના ટોટલ કરીને આઉટ ઓફ 300 લખતા હોય છે, જે ભૂલ ભરેલું છે. મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશના માર્ક્સ નીચે આપેલા છે, ત્યાં તમારે એન્ટર કરવાના છે, એનું ટોટલ ઓટોમેટિક નીચે થઈ જશે. SSC માર્ક્સ માટે કઈ રીતે માર્ક્સ ભરવા એનો પણ વિડીયો આપણી વેબસાઇટ ઉપર મૂકેલો છે. દરેક માર્કશીટમાંથી કઈ રીતે માર્ક્સ ભરવા એ તમને ઇન્ફોર્મેશન એ વિડીયો ઉપરથી મળી જશે. ત્યારબાદ જો તમે ITI અથવા TEB કરેલું હશે તો તેના પણ માર્ક્સ કઈ રીતે ભરવા એનો પણ વિડીયો એ ઇન્ફોર્મેશન ecpdc.co.in વેબસાઇટ ઉપર મૂકેલું છે. તો અહીંયા તમારે ડ્રોપડાઉનમાં તમે જે કોર્સ કરેલો છે તે કોર્સ સિલેક્ટ કરવો જરૂરી છે. જો તમારો કોર્સ આ ડ્રોપડાઉન મેનુમાં નથી આવતો એનો મતલબ કે તમારું ITI છે તે વેલિડ કોર્સ નથી. તો એવા કિસ્સામાં તમે તમારા ITIની માર્કશીટ acpdcinfo@gmail.com પર ઈમેલ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો કે મારો કોર્સ વેલિડ છે કે નહીં. અહીંયા માર્ક ભરવામાં વિદ્યાર્થીઓ ખૂબ જ ભૂલ કરતા હોય છે, એટલે વેબસાઇટ ઉપર જે વિડીયો આપેલો છે કઈ રીતે માર્ક્સ ફિલ કરવા તે અચૂક જોઈ લેવો ITI TEBના માર્ક્સ ભરતા પહેલાં. સેમ એ જ રીતે ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડનું પણ જે રિઝલ્ટ તમારી માર્કશીટમાં આપેલું છે એ પ્રમાણે જ લખવાનું રહેશે, અને ત્યાં પણ કોર્સના ડ્રોપડાઉનની અંદર જે કોર્સિસ આવે છે એના સિવાયનો કોર્સ હોય તો એ કોર્સ વેલિડ નથી. હવે માર્કશીટ અને બીજા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા. તો અહીંયા આ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, દરેક ડોક્યુમેન્ટની સાઇઝ લિમિટ આપેલી છે, તે સાઇઝ લિમિટની અંદર જ હોવા જોઈએ. જો વધારે માર્કશીટ ધારો કે તમારી જોડે હોય અને 200 KBથી વધી જતી હોય તો તેના માટે સાઇઝ કઈ રીતે રિડ્યુસ કરવી તેનો પણ વિડીયો આપણી વેબસાઇટ ઉપર મૂકેલો છે કે PDFની સાઇઝ કઈ રીતે રિડ્યુસ કરવી.
તો ડોક્યુમેન્ટ તમારા જે આપેલી સાઇઝ મર્યાદાની અંદર જ હોવા જોઈએ. જો ના હોય તો એ તમારે જાતે પહેલાં કરવા પડશે. ત્યારબાદ જ તમે અહીંયા એ ડોક્યુમેન્ટ્સને અપલોડ કરી શકશો. બીજું એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે, જે સોશિયલી અને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસના વિદ્યાર્થીઓ, SCBCના વિદ્યાર્થીઓ છે તેમના માટે એ વિદ્યાર્થીઓએ અહીંયા 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. એક તમારું જાતિનું પ્રમાણપત્ર અને બીજું નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ. તો અહીં જે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ છે એ પણ ફરજિયાત તમારે અપલોડ કરવાનું થાય છે. આ સર્ટિફિકેટ છે એ 3 વર્ષની વેલિડિટીવાળું હોય છે, એટલે એ તમારું 3 વર્ષની વેલિડિટીનું હોવું જરૂરી છે. જો વાર્ષિક રીતે ગણીએ તો 1/4/2020 અથવા તો એના બાદ જે ઇસ્યુ થયેલું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હશે એ જ વેલિડ ગણવામાં આવશે. સેમ એ જ રીતે ઇન્કમના સર્ટિફિકેટની અંદર પણ જે વિદ્યાર્થીઓએ TFWSનો ટ્યુશન ફી વિવરનો બેનિફિટ લેવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવું ફરજિયાત છે. તો તેની પણ જે લિમિટ છે ડેટની એ 1/4/2020 પછીનું જ હોવું જરૂરી છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની અંદર ઘણા વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનમાંથી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લઈ આવતા હોય છે. તો એની અહીંયા જરૂર નથી, આપણે નોન ક્રિમિલિયરની જરૂર છે. તો એ સર્ટિફિકેટ ખાસ મામલતદાર કચેરીમાંથી જ મળે છે અને ત્યાંથી જ લાવવાનું રહેશે. ઓકે, દરેક સર્ટિફિકેટ અપલોડ કર્યા બાદ બાજુમાં જે બટન આપેલું છે રિવ્યૂ એન્ડ સબમિટ, એના પર ક્લિક કરવું જરૂરી છે. એ ક્લિક કરતાં તમને તમારું સર્ટિફિકેટ દેખાશે. જો એ સર્ટિફિકેટ રીડેબલ ના હોય તો કેન્સલ કરીને ફરીથી નવું સ્કેન કરીને રીડેબલ ડોક્યુમેન્ટ છે એ જ અપલોડ કરવું. જો રીડેબલ ડોક્યુમેન્ટ નહીં હોય તો વેરિફિકેશન ઓફિસર દ્વારા ક્વેરી જનરેટ કરવામાં આવશે અને એ ક્વેરીનો રિસ્પોન્ડ તમારે એ વખતે રીડેબલ ડોક્યુમેન્ટથી કરવાનો રહેશે. એટલા માટે એવું ના થાય, ક્વેરી જનરેટ ના કરવી પડે, એના માટે થઈને તમે ખાસ રીડેબલ ડોક્યુમેન્ટ છે અહીંયા ચેક કર્યા પછી જ એને સેવ પર ક્લિક કરો. બધા જ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારી આખી એપ્લિકેશનની ડિટેલ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકશો. અહીંયા તમે બધી ડિટેલ એકવાર વેરીફાઈ કરી લો. અહીંયા એકવાર તમે સબમિટ પર ક્લિક કરશો ત્યારબાદ એપ્લિકેશનની કોઈપણ ડિટેલમાં તમારા દ્વારા સુધારો થઈ શકશે નહીં. એના માટે તમારે એડમિશન કમિટીનો એડિટ માટે રિક્વેસ્ટ કરવી પડશે. તો બેટર છે તમે પહેલાં કોઈપણ ભૂલ હોય તો પહેલાં એકવાર અહીંયા ચેક કરી લો. ત્યાં નીચે ડિક્લેરેશન આપ્યું છે એ પણ વાંચી લો અને ત્યારબાદ એના પર ક્લિક કરી અને ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરી શકો છો. ત્યારબાદ તમારો ફીસ પેમેન્ટની પ્રોસેસ, આ જે છેલ્લી પ્રોસેસ છે તે બાકી રહેશે. ફીસ પેમેન્ટની પ્રોસેસ માટે નીચે જે બટન આપેલું છે પે રજિસ્ટ્રેશન ફીસ, તેના પર ક્લિક કરવાથી રજિસ્ટ્રેશન ફીસ માટે 200 રૂપિયા ઓનલાઈન પે કરવાના રહેશે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, તમારે બેંકમાં જઈને પિન લેવાની કે બુકલેટ પરચેસ કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત ઓનલાઈન મોડથી જ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. તો થ્રુ બિલ ડેસ્કવાળું રેડિયો બટન સિલેક્ટ કરીને પે ફીસ પર જતાં 4 થી 5 ઓપ્શનથી તમે ફીસ પેમેન્ટ કરી શકશો. તમે તમારા ક્રેડિટ કાર્ડથી ફીસ પેમેન્ટ કરી શકશો, ડેબિટ કાર્ડથી ફીસ પેમેન્ટ કરી શકશો, નેટ બેન્કિંગથી પણ ફીસ પેમેન્ટ થઈ શકશે અથવા તો UPIથી પણ તમે ફીસ પેમેન્ટ કરી શકશો. જેમાં QR કોડ સ્ક્રીન ઉપર જે દેખાતો હશે એને સ્કેન કરીને ડાયરેક્ટલી તમે તમારું બેંક એકાઉન્ટમાંથી 200 રૂપીસ, 200 રૂપિયા જે રજિસ્ટ્રેશન ફીસ છે તે તમે અહીંયાથી પે કરવી પડશે. આ ફીસ દરેક વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે અને આ ફીસ નોન રિફંડેબલ છે. એટલે આ ફીસ પેમેન્ટ થયા બાદ જ તમારું રજિસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ થયું ગણાશે. ત્યાં સુધી તમારું રજિસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ થયું ગણાશે નહીં. ફીસ પેમેન્ટ કર્યા બાદ તમે તમારો રજિસ્ટ્રેશનનું જે ફોર્મ છે PDF ફોર્મમાં એ તમે ડાઉનલોડ કરી શકશો. આ ડાઉનલોડ કરીને તમે તમારી જોડે રાખી શકો છો. આની ઉપર એક એપ્લિકેશન નંબર આપેલો હશે. જ્યારે પણ તમે એડમિશન કમિટી જોડે કંઈ પણ કોમ્યુનિકેશન કરો ત્યારે એપ્લિકેશન નંબર મેન્શન કરવો જરૂરી છે. એટલે આ એપ્લિકેશન નંબર પણ તમારે સાચવીને રાખવો પડશે. ત્યારબાદ હવે તમારું ફોર્મ ભરાઈ ગયું છે. એડમિશન કમિટીના વેરિફિકેશન ઓફિસર દ્વારા તમારા ફોર્મની ઓનલાઈન ચકાસણી થશે. એ વખતે જો કોઈ પણ ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ જણાશે તો ડિસ્ક્રિપન્સી છે તે વેરિફિકેશન ઓફિસર દ્વારા જનરેટ કરવામાં આવશે. હવે તમારા ડોક્યુમેન્ટમાં જો આવી કોઈ ડિસ્ક્રિપન્સી જનરેટ થશે તો એનો મેસેજ તમારા મોબાઈલ નંબર ઉપર પણ આવશે અને તમે રજિસ્ટર કરેલા ઈમેલ ઉપર પણ આવશે. એટલા માટે મોબાઈલ અને ઈમેલ તમારે ચેક કરતા રહેવું જરૂરી છે. જો ડિસ્ક્રિપન્સી જનરેટ થઈ હોય તો એ ડિસ્ક્રિપન્સીને કઈ રીતે જોવી, લોગિન કર્યા બાદ મેનેજ ડિસ્ક્રિપન્સીનું એક ટેબ તમને દેખાશે. તેના પર ક્લિક કરવાથી તમારા પોર્ટલની અંદર, તમારા ડોક્યુમેન્ટની અંદર જો કોઈ ડિસ્ક્રિપન્સી જનરેટેડ હશે તો એનો મેસેજ તમને અહીંયા મળશે. જો ડિસ્ક્રિપન્સી નહીં હોય તો પણ લખેલું હશે
અને ડિસ્ક્રિપન્સી હશે તો પણ આવો મેસેજ લખેલો હશે. જો ડિસ્ક્રિપન્સી હોય તો નીચે રિમૂવ ડિસ્ક્રિપન્સીનું બટન પણ દેખાશે. એના પર ક્લિક કરવાથી કયા ડોક્યુમેન્ટમાં શું ડિસ્ક્રિપન્સી છે એ તમે જોઈ શકશો અને રિમૂવ ડિસ્ક્રિપન્સી પર ફરીવાર ક્લિક કરવાથી જે તે ડોક્યુમેન્ટને તમે ફરીથી અપલોડ કરી શકશો. જો રીડેબલ ડોક્યુમેન્ટ ના હોય તો સારી ક્વોલિટીમાં રીડેબલ ડોક્યુમેન્ટને જ તમારે અપલોડ કરવો અને જો કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો એની જગ્યાએ નવું સાચું ડોક્યુમેન્ટ છે એ તમારે અહીંયા અપલોડ કરીને સબમિટ એન્ડ પ્રિવ્યૂ બટન પર ક્લિક કરી સેવ એન્ડ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાથી તમારું ડિસ્ક્રિપન્સી છે તે રિસ્પોન્સ તમારો ક્લિયર થઈ ગયો છે. હવે જે ડોક્યુમેન્ટમાં તમે ડિસ્ક્રિપન્સી રિસ્પોન્ડ કરી છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓફિસર દ્વારા ફરીથી ચેક કરવામાં આવશે અને જો એ સાચું જણાશે તો તેને ઓકે કરવામાં આવશે. નહીં હોય તો ફરીથી ડિસ્ક્રિપન્સી જનરેટ થશે, ફરીથી તમારે એનું ડોક્યુમેન્ટનો રિસ્પોન્સ આપવો પડશે. હવે વેરિફિકેશન જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો આ મેરિટ લિસ્ટ પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ એનો મોક રાઉન્ડ ચાલશે અને મોક રાઉન્ડ બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો આ મેરિટ લિસ્ટમાં તમારો મેરિટ નંબર કયો છે તે કઈ રીતે ચેક કરવું એના માટે ફરીથી આપણે એ જ વેબસાઇટ ઉપર લોગિન કરવાનું છે. આપણા પોર્ટલમાં જવાનું છે. પોર્ટલમાં ગયા બાદ ડાબી બાજુ અહીંયા કેન્ડિડેટ પ્રોફાઇલ લખેલું છે, એના પર ક્લિક કરવાથી રેન્ક ડિટેલ્સ નીચે સ્ટેટ ફાઇનલ રેન્ક ડિપ્લોમા લેટરલ એન્ટ્રી અથવા તો ડિપ્લોમા ફર્સ્ટ યર એન્ટ્રી જેની અંદર તમે એપ્લાય કર્યું છે તેનો ફાઇનલ રેન્ક તમે તમારી પ્રોફાઇલની અંદરથી જ જોઈ શકશો. અહીંયા તમારું આ જે ડિટેલ છે તમારા વેરિફિકેશન લેટરમાં મેન્શન થયેલી નહીં હોય. ફક્ત ને ફક્ત તમારે લોગિન થયા બાદ કેન્ડિડેટ પ્રોફાઇલ પર ક્લિક કરીને જ તમે આ રેન્ક ડિટેલ છે તે તમારી ચેક કરી શકશો. હવે તમારો મેરિટ રેન્ક જનરેટ થઈ ગયો છે. હવે સંસ્થા અને કોર્સની પસંદગી ચોઇસ ફિલિંગનો રાઉન્ડ શરૂ થશે. પહેલો જે રાઉન્ડ હશે તે મોક રાઉન્ડ હશે. મોક રાઉન્ડ એટલે ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ માટેનો જ રાઉન્ડ છે. આ રાઉન્ડ દ્વારા તમે તમારી ચોઇસ ફિલિંગ કરી શકશો, તમારી પસંદગીની સંસ્થા અને કોર્સ ચૂઝ કરી શકશો. એ પ્રમાણે તમને કઈ જગ્યાએ એડમિશન મળે છે એ પણ તમને ખબર પડશે, પરંતુ આ એડમિશન તમારું કન્ફર્મ રહેશે નહીં. આ ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ માટેનું જ રાઉન્ડ છે. તો આ રાઉન્ડમાં ભાગ કેમ લેવો? આ રાઉન્ડમાં ભાગ એટલા માટે લેવો જરૂરી છે કે તમે તમારી ચોઇસ ફિલિંગ કરો તો એ રીતે તમને તમારી ચોઇસ પ્રમાણે કઈ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે એનો તમને ફક્ત ખ્યાલ આવે. એડમિશન હજી આપણને મળવાનું નથી, એના માટે ફર્સ્ટ રાઉન્ડ આપણો એકચ્યુઅલ રાઉન્ડ છે એ શરૂ થશે. તો ચોઇસ ફિલિંગની અંદર તમારે ફક્ત પ્રેક્ટિસ માટે જ ભાગ લેવાનો છે. એની અંદર જેટલી પણ કોલેજીસ અવેલેબલ છે એ કોલેજીસની જેટલી પણ બ્રાન્ચીસ તમને દેખાઈ રહી છે દરેક બ્રાન્ચ તમે એલિજિબલ હોવ તો તમે ભરી શકો છો. ત્યાં કોઈ જ લિમિટ નથી કે મારે 5 ચોઇસ ભરવી, 15 ભરવી કે 50 ભરવી. અવેલેબલ ચોઇસીસ છે એમાંથી તમારી પસંદગીની ચોઇસ તમે એમાં ભરી શકો છો. તો આ પસંદગી કરતી વખતે શું ખાસ ધ્યાન રાખવાનું? ચોઇસ ફિલિંગ કરતી વખતે ખાસ તમારે પ્રાયોરિટી તમારી ઇન્સ્ટિટ્યૂટની અને બ્રાન્ચની નક્કી કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, જો તમે એવું વિચારો છો કે મને અમદાવાદ પોલિટેકનિકની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પહેલી ચોઇસ મારે ભરવી છે, મને ત્યાં એડમિશન મળે તો મારે બીજી કોઈ જગ્યાએ એડમિશન લેવાની ઈચ્છા નથી, તો સૌથી પહેલી ચોઇસ તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદની રાખવી. જો તમને ગવર્મેન્ટ પોલિટેકનિકમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન ના મળે તો બીજી કોલેજમાં તમે કઈ કોલેજમાં અથવા કઈ બ્રાન્ચમાં જવા ઈચ્છો છો તે કોલેજ રાખવી. ધારો કે આઈટી એન્જિનિયરિંગ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, કોમ્પ્યુટરમાં મને ના મળે તો મારે આઈટીમાં ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં જવું છે, તો એ ચોઇસ તમે સેકન્ડ રાખી શકો છો. એ રીતે તમારી પ્રાયોરિટી નક્કી કર્યા બાદ તમે બધી જ ચોઇસ અહીંયા ફિલ કરી શકો છો. એકવાર તમારી 3rd નંબરની ચોઇસ, ધારો કે તમારી જે તમે મૂકેલી છે એની અંદર તમારું એડમિશન થઈ ગયું, ત્યારબાદ તમારી ઈચ્છા હોય કે મારે 4થા નંબરની કે 5મા નંબરની ચોઇસમાં મારે જવું છે તો તે પોસિબલ થશે નહીં. આ આખી જ પ્રોસેસ છે તે કમ્પ્યુટર દ્વારા આપવામાં આવતી હોવાથી જે સિરિયલ નંબર તમે મૂકેલા હશે તે સિક્વન્સમાં જ તમને એડમિશન મળશે અને જે ધારો કે 3 નંબરની ચોઇસ પર એડમિશન મળી ગયું છે તો 4 અને 5 તમારા માટે અવેલેબલ હોવા છતાં ત્યારબાદ ચેન્જ થશે નહીં. એટલે ખાસ અહીંયા સિક્વન્સમાં ધ્યાન રાખજો. તમારે જે કોલેજમાં જવું હોય એ કોલેજને સૌથી ઉપર રાખો, એની પ્રાયોરિટી નક્કી કરો અને એ પ્રમાણે તમારી ચોઇસ ફિલિંગ અહીંયા કમ્પ્લીટ કરો. હવે ચોઇસ ફિલ કરતી વખતે અહીંયા એડના બટન્સ પણ આપેલા છે, ઉપર ડ્રોપડાઉન્સ પણ આપેલા છે, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ્સ પણ તમે સિલેક્ટ કરી શકો છો, કયા ઇન્સ્ટિટ્યૂટ છે જિલ્લા વાઇઝ પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો એડ બટન ક્લિક કરવાથી બધી ચોઇસને તમે ફિલ ચોઇસની અંદર લાવી શકશો. આ ચોઇસને ફિલ કર્યા બાદ તમે તેને ઉપર નીચે પણ કરી શકશો અપ અને ડાઉન બટનથી, અથવા ડિલીટ પણ કરી શકશો.
કોઈ નીચેની ચોઈસ છે અને ઉપર લાવી હશે તો સિક્વન્સ પણ એ રીતે તમે ચેન્જ કરી શકશો. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ચોઈસ ફિલ કર્યા બાદ સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવું જરૂરી છે. જ્યાં સુધી તમે ચોઈસ ફિલ છે અને સેવ નહીં કરો ત્યાં સુધી એ ચોઈસ તમારી સેવ થયેલી નથી. તમારી 0 ચોઈસ જ ગણવામાં આવશે અને એડમિશન તમને અલોકેટ થશે નહીં. તો ખાસ ધ્યાન રાખો કે જે પણ ચોઈસ ફિલ કરો તેને કન્ટિન્યુઅસ સેવ એન્ડ કન્ટિન્યુ કરતા રહો. એની અંદર જો તમારી ભૂલ થશે તો તમારી ચોઈસ છે એ સેવ થયેલી નહીં હોય તો તમને એડમિશન પોસિબલ છે કે ના પણ મળી શકે. આ એડમિશનને તમારે જ્યારે જે ચોઈસ ફિલિંગ કરી છે એને લોક કરવી, અનલોક કરવી એની પણ ફેસિલિટી આની અંદર આપેલી છે. જો તમે કરશો તો તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, એના દ્વારા તમે લોક અનલોક કરી શકશો જે સમયમર્યાદા હશે એની અંદર. અને ના કરવી હોય તો પણ વાંધો નથી. સમયમર્યાદા પૂરી થતાં રાત્રે 11:59 આ તમારી ફિલ થયેલી ચોઈસીસ જેને તમે સેવ કરી છે તે ઓટોમેટિક લોક થઈ જશે. હવે નેક્સ્ટ પ્રોસેસ શું છે? જે તમે ચોઈસ ફિલિંગ કર્યું છે તે ચોઈસ ફિલિંગના આધારે કોમ્પ્યુટર દ્વારા તમારા પ્રવેશની ફાળવણી થશે. તમને તમારી સીટ અલોકેટ કરવામાં આવશે. તો એ જે તારીખ નક્કી થયેલ હશે એ પ્રમાણે તમારે લોગિન કરી અને તમારી ચોઈસનું જે તમે કોલેજીસ સિલેક્ટ કરી હતી એમાંથી કઈ કોલેજમાં તમને પ્રવેશ મળ્યો છે, તે કઈ કોલેજમાં પ્રવેશ અલોકેટ થયો છે એ તમે જોઈ શકશો અને તેને કન્ફર્મ કરાવી શકશો. આ પ્રવેશને કન્ફર્મ કરવો પણ ફરજિયાત છે. જો તમે કન્ફર્મ નહીં કરો તો તમારો પ્રવેશ છે તે રદ થવાની પણ શક્યતા છે. કન્ફર્મ નહીં થયેલા પ્રવેશને કેન્સલ પ્રવેશ માનવામાં આવે છે અને આવી કેન્સલ સીટ ઉપર તમે નેક્સ્ટ રાઉન્ડમાં એડમિશન માટે એલિજિબલ રહેશો નહીં. ધારો કે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદમાં કમ્પ્યુટરમાં તમને એડમિશન ફર્સ્ટ રાઉન્ડમાં મળી ગયું છે, તમે ભૂલથી પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી તો એ સીટ તમારી કેન્સલ ગણાશે અને સેકન્ડ રાઉન્ડમાં તમારું મેરિટ હાઈ હોવા છતાં તમે એ સીટ ઉપર એલિજિબલ હોવા છતાં એ સીટ તમને અવેલેબલ રહેશે નહીં. એટલે કન્ફર્મ કરવું ફરજિયાત રહેશે. તો કન્ફર્મ કઈ રીતે કરવું? અગેન આપણા પોર્ટલમાં લોગિન થયા બાદ સિક્યુરિટી પિન નાખીને આપણે આગળ જઈશું તો નીચે એક નવું બટન આપણને દેખાશે, સીટ અલોટમેન્ટ રિઝલ્ટ. તો સીટ અલોટમેન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાથી તમે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે તેની ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળશે. જ્યાં બાજુમાં 2 ઓપ્શન દેખાશે, વ્યૂ સીટ અલોટમેન્ટ રિઝલ્ટ અને સીટ એક્સેપ્ટન્સ ફીસ પેમેન્ટ. આ બંને ઓપ્શન છે તે ઇનકમ્પ્લીટ હાલ દેખાઈ રહ્યા છે. એ બંનેને કમ્પ્લીટ કરવા ફરજિયાત છે. તો વ્યૂ સીટ અલોટમેન્ટ રિઝલ્ટને કમ્પ્લીટ કરવા માટે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાથી તમે તમારું સીટ અલોટમેન્ટ રિઝલ્ટ છે તે જોઈ શકશો. હવે એ જોયા બાદ એની ઉપર કન્ફર્મેશનનો એક મેસેજ આવશે. તો એક્સેપ્ટ કરીને તમે કન્ફર્મ કર્યા બાદ તમારી જે ફીસ પેમેન્ટ છે એ ડિટેલ તમે પૂરી કરી શકશો. આટલી પ્રોસેસ કર્યા બાદ તમે અહીંયા તમારો અલોટમેન્ટ લેટર ફક્ત ડાઉનલોડ કરશો. અહીંયા અલોટમેન્ટ લેટરની અંદર તમારી કોલેજનું નામ, બ્રાન્ચનું નામ અને બાકીની ઇન્ફોર્મેશન્સ લખેલી હશે. એ તમારો એડમિશન લેટર્સ નથી. એડમિશન લેટર્સ માટે પે સીટ એક્સેપ્ટન્સ ફીસ બટન છે તેના પર ક્લિક કરવું પડશે. એના પર ક્લિક કરવાથી તમારે જે પેમેન્ટ આગળ આપણે ₹200 પેમેન્ટ માટે જે ગેટવેમાં 4-5 ઓપ્શન હતા એ બધા જ ઓપ્શનથી તમે તમારી ટોકન ટ્યુશન ફી જે છે તે તમે પેમેન્ટ કરી શકશો. ગવર્મેન્ટ સીટમાં એડમિશન માટે ₹500 ટોકન ટ્યુશન ફીસ છે, જ્યારે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ માટે 10,000 ટ્યુશન ટોકન ફીસ છે. ફ્રીશિપ કાર્ડ, ટ્યુશન ફી વેવર્સ અને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર ફિમેલ કેન્ડિડેટ માટે ટોકન ફીસ છે તે 0 રાખવામાં આવેલી છે. એ વિદ્યાર્થીઓએ ટોકન ટ્યુશન ફીસ ભરવાની રહેશે નહીં. બાકીના વિદ્યાર્થીઓએ ફરજિયાત ટ્યુશન ફીસ ભરવાની થશે અને ત્યારબાદ જ તમારો એડમિશન લેટર છે એ તમે પ્રિન્ટ કરી શકશો અથવા એડમિશન લેટરને ડાઉનલોડ કરી શકશો. તો એડમિશન લેટર ડાઉનલોડ થયા બાદ જ તમારું એડમિશન છે તે કન્ફર્મ ગણાશે. હવે તમારી સ્ક્રીન ઉપર આ બંને પ્રોસેસ છે તે કમ્પ્લીટેડ ફોર્મમાં દેખાશે. આ એડમિશન લેટરને તમે ડાઉનલોડ કરીને તમારી જોડે રાખો. ત્યારબાદ તમે જે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળ્યું છે તે ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ ઉપર અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં જાતે જઈને ત્યાં એડમિશન કન્ફર્મેશનની જે પ્રોસેસ હોય ત્યાં ડોક્યુમેન્ટ આપવાની તે તમે કરી શકો છો. હવે જો તમારે સેકન્ડ રાઉન્ડમાં જવું હોય તો રીશફલિંગ, એક રાઉન્ડ પૂરો થઈ ગયા બાદ તમારી ઈચ્છા છે કે નેક્સ્ટ રાઉન્ડની અંદર મને કોઈ સારી કોલેજમાં મળે તો મારે એડમિશન શિફ્ટ કરવું છે, તો તમે કઈ રીતે આ વસ્તુ કરી શકો? અગેઇન તમારે લોગિન થવાનું રહેશે. લોગિન થયા બાદ રીશફલિંગ માટે એક કન્સન્ટ પૂછવામાં આવશે. તમારે રીશફલિંગમાં જવું છે, યસ અથવા નો. જો તમારે જવું હોય તો યસ ઉપર કન્સન્ટ પર ક્લિક કર્યા બાદ જ તમે રીશફલિંગ માટે ચોઇસ ફિલિંગ કરી શકશો. તો સૌથી પહેલાં એ ધ્યાન રાખો કે તમે કન્સન્ટમાં યસ આપેલું છે કે નહીં. ઘણા વિદ્યાર્થીઓ એમને એમ જ ફરિયાદ કરતા હોય છે કે મારાથી ચોઇસ ફિલિંગ થતું નથી રીશફલિંગ માટે. તો રીશફલિંગના ચોઇસ ફિલિંગ માટે કન્સન્ટ આપવો જરૂરી છે.
એ કન્સર્ન તમે આપશો તો જ તમે રીશફલિંગની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશો. હવે બીજો એ પ્રશ્ન થાય કે રીશફલિંગની અંદર ચોઇસ ફિલિંગમાં શું ધ્યાન રાખવું. તો રીશફલિંગ દરમિયાન જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરો ત્યારે તમને એક કોલેજમાં તો ઓલરેડી એડમિશન મળેલું છે અથવા તો નથી પણ મળેલું. તો જો તમને કોલેજમાં એડમિશન મળેલું હોય તો એના સિવાયની જે પણ બ્રાન્ચમાં તમે એડમિશન લેવા માંગતા હોય એટલી જ ઇન્સ્ટિટ્યૂટ અને બ્રાન્ચ તમે ત્યાં ચોઇસ ફિલિંગની અંદર એન્ટર કરો. એના સિવાયની કોઈ પણ કોલેજ જ્યાં તમારે જવાની ઈચ્છા નથી તો એને તમે ચોઇસ ફિલિંગના લિસ્ટમાંથી રિમૂવ કરી દો, ડિલીટ કરી દો. કેમ કે રીશફલિંગની અંદર પણ પહેલા રાઉન્ડની જેમ જ સિક્વન્સ પ્રમાણે એડમિશન અલોકેશન થશે. જો ધારો કે તમને 5 ચોઇસ છે એની અંદર તમારું એડમિશન મળવા પાત્ર થતું હશે તો 5મી ચોઇસમાં તમારું નવું એડમિશન કન્ફર્મ થઈ જશે ઓટોમેટિકલી અને જૂનું જે પણ એડમિશન છે એ તમારું રદ થઈ જશે. ત્યારબાદ આપણને એવો ઓપ્શન નથી મળવાનો કે મને રીશફલિંગમાં એક્સ કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં મારે નથી જવું, મારે પહેલા રાઉન્ડનું એડમિશન છે તે કન્ટિન્યુ રાખવું છે. તો એ ઓપ્શન અહીંયા મળતો નથી. એટલા માટે ખાસ ધ્યાન રાખજો, તમારે જે કોલેજમાં એડમિશન માટે જવાની ઈચ્છા હોય એ જ કોલેજીસ રીશફલિંગના ચોઇસ લિસ્ટમાં રાખો, બાકીની બધી જ ચોઇસ છે તેને ડિલીટ કરી દો. કેમ કે જો તમને કોઈ નવી ચોઇસ પ્રમાણે પ્રવેશ મળશે તો જૂનો પ્રવેશ છે તે ઓટોમેટિકલી રદ થઈ જશે અને તમારી પછીના વિદ્યાર્થીને એ ચોઇસ મળવાપાત્ર થઈ જશે. તો ખાસ અહીંયા ચોઇસ ફિલિંગ વખતે એ ધ્યાન રાખવાનું રહેશે. બીજી એક ખાસ સૂચના, દરેક ઇન્ફોર્મેશન તમારા મોબાઈલ ઉપર આવતી હોવાથી જો તમે પાસવર્ડ ભૂલી જશો તો પાસવર્ડ પણ ઓટીપીથી જ તમે રીસેટ કરી શકો છો. તો એના માટે મોબાઈલ નંબર તમારી જોડે હોય એ જ રજિસ્ટ્રેશન કરતી વખતે યુઝ કરો. કેમ કે એકવાર રજિસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે તે બદલી શકાતા નથી. એટલે મોબાઈલ નંબર ખાસ એડમિશન પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી તમારી જોડે રહેવો જરૂરી છે. તો એવા જ મોબાઈલ નંબરથી તમે રજિસ્ટ્રેશન કરો. જ્યારે તમે પાસવર્ડ ભૂલી જાઓ અથવા તો યુઝર આઈડી પણ તમે ભૂલી જાઓ તો વેબસાઇટ ઉપર એડમિશન guchdiploma.admissions.nic.in એ પોર્ટલ ઉપર નીચે 2 લિંક આપેલી છે, ફોરગોટ પાસવર્ડ અને ફોરગોટ યુઝર આઈડી. યુઝર આઈડીનો SMS તમારા મોબાઈલ પર આવવાનો જ છે, છતાં પણ જો તમારાથી મેસેજ ડિલીટ થઈ જાય તો ફોરગોટ યુઝર આઈડી પર ક્લિક કરી ઇન્ફોર્મેશન ભરીને તમારે ઓટીપી દ્વારા એ ઇન્ફોર્મેશન છે એને ક્લિયર કરીને તમે નવો પાસવર્ડ અથવા તો યુઝર આઈડી તમારું ચેક કરી શકો છો. તો ખાસ આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. બીજી કોઈ પણ તમને તકલીફ હોય, રજિસ્ટ્રેશન દરમિયાન કોઈ પણ તમને પ્રશ્નો થયા હોય તો acpdcinfo@gmail.com એ કમિટીનું ઇન્ફોર્મેશન માટેનું ઈમેલ એડ્રેસ છે. એની ઉપર તમે તમારી ક્વેરી ઈમેલ કરી શકો છો. કોઈ ડોક્યુમેન્ટમાં ક્વેરી હોય તો ડોક્યુમેન્ટ પણ એટેચ કરીને મોકલી શકો છો. અથવા તો 24 કલાક આપણું એક હેલ્પ સેન્ટર ચાલી રહ્યું છે, એનો નંબર પણ અહીંયા આપેલો છે 07926566000. આ નંબર ઉપર પણ તમે તમારા કોઈ પણ પ્રશ્નો હોય રજિસ્ટ્રેશનને લગતા તે પૂછી શકો છો. આના સિવાય જે વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે વિદ્યાર્થીઓ દ્વારા એ બધા પ્રશ્નોનું એક લિસ્ટ FAQ એટલે કે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન આપણી વેબસાઇટ acpdc.co.in પર મૂકવામાં આવેલું છે. એ વેબસાઇટની અંદર જે FAQ છે એની અંદર પણ તમે જોઈને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો. આ માહિતી ફક્ત વિદ્યાર્થીઓની માહિતી માટે છે. કોઈ પણ ઇન્ફોર્મેશન એની અદ્યતન માહિતી આપણી વેબસાઇટ ઉપર જ અપલોડ કરવામાં આવશે. જેમ કે રજિસ્ટ્રેશનની તારીખમાં જે કોઈ સુધારા વધારા થયા હશે એની બધી જ ઇન્ફોર્મેશન આપણને acpdc.co.in વેબસાઇટ ઉપરથી મળશે. તો આ વેબસાઇટની મુલાકાત તમારે કન્ટિન્યુઅસલી લેતી રહેવી જોઈએ. તો તમને દરેક ઇન્ફોર્મેશન છે તે ત્યાંથી જ મળી રહેશે. આપણી વેબસાઇટ ઉપર દરેક પ્રોસેસના વિડીયોઝ પણ મૂકેલા છે, યુટ્યુબની અંદર ચેનલ પણ છે. તો તેના દ્વારા તમે દરેક ઇન્ફોર્મેશન તમે અવગત થઈ શકો છો. તો રજિસ્ટ્રેશનની પ્રોસેસને ફરીથી એક વાર રિવાઇઝ કરી લઈએ કે રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તમારે આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવો પડશે. તો guchdiploma.nic.in વેબસાઇટ ઉપર ફ્રેશ રજિસ્ટ્રેશન કરીને આઈડી પાસવર્ડ ક્રિએટ કરવો. ત્યારબાદ આઈડી પાસવર્ડનો યુઝ કરીને લોગિન કર્યા બાદ પ્રોફાઇલ ઇન્ફોર્મેશન ભરવી. પ્રોફાઇલ ઇન્ફોર્મેશન ભર્યા બાદ તમારી એપ્લિકેશન ડિટેલ્સ ભરવી, જ્યાં તમારા ડોક્યુમેન્ટ્સ છે તેને તમારે અપલોડ કરવાના રહેશે. અને પ્રોફાઇલ એપ્લિકેશન ડિટેલ પૂર્ણ કર્યા બાદ ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવું. ફીસ પેમેન્ટ કર્યા બાદ જ તમારી એપ્લિકેશનની પ્રોસેસ પૂર્ણ થશે. તો ખાસ યાદ રાખજો કે 200 રૂપિયા ફીસ છે તે એ ભર્યા બાદ જ તમારી એપ્લિકેશન પૂર્ણ થાય. અહીં ઇન્ફોર્મેશન પૂરી થાય છે. હવે હું રાજીવ શાહ સાહેબને વિનંતી કરીશ કે આગળના ઇન્ફોર્મેશન માટે અહીંયા પધારે. થેન્ક યુ સો મચ. ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયાની સુંદર અને સરળ ગુજરાતી ભાષામાં માહિતી આપવા બદલ એક્સપર્ટ શ્રી તેજસ ચાંદપુરા સર તેમજ મહાવીર શ્રી ગોહિલનો હું આભાર વ્યક્ત કરું છું. એસીપીડીસીના મેમ્બર સેક્રેટરી તરફથી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ પ્રોગ્રામના રેકોર્ડિંગ માટે જે સુંદર વ્યવસ્થા
બાયસેક તરફથી આપવામાં આવી છે તે બદલ બાયસેકના સર્વે અધિકારીઓ તેમજ રેકોર્ડિંગમાં મદદ કરનાર સર્વે અધિકારીનો હું આભાર વ્યક્ત કરું છું. આ પ્રોગ્રામની મંજૂરી આપવા માટે ટેકનિકલ એજ્યુકેશનના સર્વે અધિકારી તેમજ શિક્ષણ વિભાગના સર્વે અધિકારીનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રોગ્રામના આયોજન માટે ધર્મેન્દ્ર મકવાણા સર, હાર્દિક સર તેમજ મહેશ રવિ સર જે મેં ખૂબ જ મહેનત કરી છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું. સર્વે શ્રોતાઓને વિનંતી કે આ પ્રોગ્રામનો શક્ય એટલો વધુ પ્રચાર કરે અને શક્ય એટલું બોડો લોકોને લાભ મળે તે રીતે આ પ્રોગ્રામનો પ્રચાર પ્રસાર થાય તે માટે હું આપને વિનંતી કરું છું. તેમજ જે માધ્યમો દ્વારા પ્રોગ્રામનું પ્રસારણ કરવામાં આવે છે અથવા તો પ્રચાર કરવામાં આવે છે તે સર્વેનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.